વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ફરી એકવાર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. અકોટા વિસ્તારના વોર્ડ નંબર 12માં અકોટા તાજ હોટલ પાસે મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભૂવો પડતાની સાથે જ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક બેરિકેડ મારફતે ભૂવા આસપાસ કોર્ડન કરી દેવાયો હતો. સાવચેતીના ભાગરૂપે અકોટાથી મુજમોહાડા તરફ જતો માર્ગ એક બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના કારણે શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જવાબદારી કોની? ભૂવા પડવાની ઘટનાને અટકાવવા તંત્ર ક્યારે ગંભીર બનશે? જી વિઠ્ઠલભાઈ, કઈ જગ્યા પર વધુ એક ભૂવાના દર્શન? વડોદરા શહેરના તમામ નાગરિકોને બ્રેકિંગ ન્યૂઝ છે અને ખુશ ખબર છે કે ફરી વોર્ડ નંબર 12માં અકોટા વિધાનસભામાં ફરી એક મહાકાય ભૂવો પડ્યો છે. તાજ હોટલની સામે તમે જોઈ શકો છો કે આટલો મોટો ભૂવો છે, એટલા ફૂટપાથ સુધી ગયો છે અને ખબર નથી પડતી કે આ ભૂવાએ છે અકોટા વિધાનસભામાં અડિંગો જમાઈ દીધો છે કે અહીંથી ભૂવા પડવાના બંધ થતા જ નથી.